નમસ્કાર મિત્રો, જય માતા લક્ષ્મીજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, જો તમે ઊંઘમાંથી સવારે 3 થી 5ની વચ્ચે જાગી જાઓ છો તો આ વિડીયોમાં તમને તેની પાછળના સંકેતો જાણવા મળશે અને અમે તમને એ પણ જણાવીશું કે આવામાં તમારે શું કરવું જોઈએ. શું 3 થી 5 વાગ્યા વચ્ચે નીંદર ઉડવી સારું માનવામાં આવે છે કે સારું માનવામાં નથી આવતું, અને જો આ સમયમાં નીંદર ઉડી જતી હોય તો તમે આ કામ ન કરો તો તમે ખુદને જ નુકસાન પહોંચાડી શકો છો. આ સાથે હું તમને એવા સંકેતો પણ જણાવીશ કે જેના દ્વારા તમે જાણી શકો કે ભગવાન તમારાથી ખૂબ જ ખુશ છે, જેના કારણે ભગવાન તમને આશીર્વાદ આપશે અને તમને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે. સાથે જ તમને માન સન્માન પણ મળી શકે છે. તે માટે હું તમને વિનંતી કરું છું કે આ વિડીયોને તમે ધ્યાનપૂર્વક અંત સુધી ધ્યાનથી જુઓ અને જો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને જો કૃષ્ણ ભગવાનને માનતા હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. તો ચાલો આપણે નીંદર સંબંધિત તો કેટલાય એવા ઉપાયો અને કેટલાય એવા સંકેતો વિશે આગળ વાત કરીએ. એક જૂની કહેવત છે કે જ્યારે ભગવાન દયાળુ હોય છે ત્યારે તે પોતાના ભક્તોને તેમના આશીર્વાદ આપે છે અને ધન દોલત પણ આપે છે. ભગવાનનો સહારો અને વ્યક્તિની મહેનત બંને મળી જાય તો તેને સફળ થવાથી કોઈ રોકી શકતું નથી. વ્યક્તિની ઊંચાઈ પર પહોંચવાની ઈચ્છા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કોઈ પણ વ્યક્તિ સફળ થાય તે પહેલાં ભગવાન પણ ચોક્કસથી આ સંકેતો આપે છે. તો સફળતા માટે એવા કેવા સંકેતો મળે છે જે ભગવાન આપણા માટે મોકલતા હોય છે તે આ વિડીયો દ્વારા જણાવીશ. અને જો ભગવાન તમને સફળતાના સંકેતો આપી રહ્યા હોય તો તમે કદાચ આવું તો નહીં જ કરી રહ્યા ને. અને પુરાણોમાં પણ એવું કહેવામાં આવ્યું છે. તો ચાલો આપણે જાણીએ કે ગુરુજી આ વિશે શું કહે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિને સારું પરિણામ નથી મળતું ત્યારે ભગવાન તેને ચોક્કસપણે આ સંકેતો આપે છે. મિત્રો, આપણે નંબર 1ની વાત કરીએ તો જો કોઈ વ્યક્તિની ઊંઘ અચાનક બંધ થઈ જાય, વારંવાર જો તે રાત્રે 3 વાગ્યા પછી તેમની આંખ ખુલે છે તો આ સંકેતો ખૂબ જ શુભ માનવામાં આવે છે કે રાત્રે 3 વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગી જાય છે. તમારું વારંવાર સવારે 3 વાગ્યા પછી જાગવું તે સફળતાની નિશાની છે. સવારે 3 વાગ્યા પછી દેવી દેવતાઓ પાસેથી મળેલું વરદાન ક્યારેય ખાલી જતું નથી. ભગવાન તમારી પ્રાર્થના ચોક્કસપણે સાંભળે છે. પણ મિત્રો, જ્યારે પણ તમારી આંખ 3 થી 5 વાગ્યાની વચ્ચે ખુલે છે તો તમારે આ એક કામ અવશ્ય કરવું જોઈએ જે ખુદ ભગવાન તમારી પાસેથી ઈચ્છે છે. જો તમે આ નહીં કરો તો તમને શુભ ફળ નહીં મળે. તો મિત્રો, તે શુભ કામ કયું છે તે હું તમને આગળ જણાવું છું. હવે નંબર 2 વિશે વાત કરીએ તો જો તમે તમારા સપનામાં ઊંચા પહાડો જુઓ છો અને તમે ત્યાંથી વહેતો પાણીનો ધોધ જોશો અને તમે આ પીવો છો તો તમે ચોક્કસપણે સફળતા મેળવો છો. અને આ સંકેતનો અર્થ એ છે કે ભગવાન સ્વયં તમને આશીર્વાદ આપી રહ્યા છે. હવે મિત્રો, આપણે નંબર 3 વિશે વાત કરી લઈએ. તો શાસ્ત્રો અનુસાર જો તમારા સપનામાં દેવી દેવતાઓ દેખાય છે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સપનામાં દેવી દેવતાઓનું આવવું ખૂબ જ ફાયદાકારક હોય છે. સ્વપ્નમાં દેવી દેવતાઓનું આવવું એ ધર્મનિષ્ઠ વ્યક્તિ હોવાનો સંકેત આપે છે અને ભાગ્યે જ તેવા લોકો હશે જેમને સપનામાં દેવી દેવતાઓ દેખાતા હોય અને તે ખૂબ જ શુભ માનવામાં પણ આવે છે. જે લોકો ભગવાનની પૂજા આરાધના રોજે કરતા હોય અને સુખમાં પણ ભગવાનને યાદ કરતા હોય તેવા લોકોને ચોક્કસપણે ભગવાન રાત્રે સપનામાં આશીર્વાદ આપે છે. આવા વ્યક્તિને થોડી જ વારમાં સફળતા મળી જાય છે. અને મિત્રો, એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આવા સપના આવે તો આ સપના તમારે કોઈ બીજા વ્યક્તિને ન કહેવા જોઈએ. જો તમારો કોઈ અંગત ખાસ વ્યક્તિ હોય તો તમે તેને માત્ર કહી શકો છો, પરંતુ તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે એ વ્યક્તિ કોઈ બીજાને ન કહી દે. તો ચાલો મિત્રો, આપણે નંબર 4 વિશે વાત કરી લઈએ. જો તમને આવનારી ઘટનાઓની પહેલેથી જ સપના દ્વારા જાણકારી થઈ જતી હોય તો તમને આ પૂર્વ સૂચન મળે છે.
તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓએ તમને આશીર્વાદ આપ્યા છે. તો મિત્રો, હવે નંબર 5 વિશે વાત કરી લઈએ. તો તમને સપનામાં કૌટુંબિક પ્રેમ તમારી પત્ની તરફથી કે પુત્ર પુત્રી અને તમારા પરિવારના તમામ સભ્યો તમારા આદેશનું પાલન કરી રહ્યા છે. તેઓ બધા તમને પ્રેમ કરે છે અને તમે પણ તેમને પ્રેમ કરો છો. તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિ તમારા પર પ્રસન્ન છે. હવે મિત્રો, આપણે નંબર 6 વિશે વાત કરી લઈએ. તો જો તમને સપનામાં અચાનક જ લાભ મળે છે, તમને સંપત્તિ મળે છે અથવા તો તમને પૈસા કમાવાના અલગ અલગ સ્ત્રોતો મળે છે, સપના જોવા મળે છે, તો આ એક જ શુભ સંકેતો માનવામાં આવે છે. હવે નંબર 7ની વાત કરી લઈએ. તો જો તમને સપનામાં કોઈ સુગંધિત વાતાવરણ લાગતું હોય, તમારી આજુબાજુનું વાતાવરણ તમને સુગંધિત દેખાતું હોય અને સ્વચ્છ અને સુંદર દેખાતું હોય, તો સમજજો કે ભગવાનની શક્તિઓ તમારી આસપાસ છે અને તમને મદદ કરવા માંગે છે. હવે આપણે નંબર 8 વિશે વાત કરી લઈએ. તો સુખદ પવન તમારી આજુબાજુમાં ફૂંકાતો હોય અને તમને સપનામાં એવું લાગે કે આજુબાજુમાં પવન ફૂંકાઈ રહ્યો છે, અથવા જો તમને શરીરમાં અચાનક કોઈ ઘસારો અનુભવાયો હોય જે પહેલાં ક્યારેય ન થયો હોય, તો સમજવું કે ભગવાન કે દેવી તમારાથી પ્રસન્ન છે. નંબર 9 વિશે વાત કરી લઈએ. તો ઠંડી હવાનું વર્તુળ બની રહ્યું હોય તેવું સપનામાં દેખાયું હોય. જમીન પર રહેતા સમયે પણ ક્યારેક તમને અનુભવાય છે કે મારી આસપાસ વાદળછાયું કે ઠંડી હવાનો સમૂહ છે જેને મને ઘેરી લીધો છે, તો તમે સમજજો કે ભગવાનની કઈ દેવી શક્તિઓ તમને ઘેરી લીધા છે. આવી તક એવા લોકો સાથે થાય છે જેઓ ખૂબ જ પૂજા કરે છે. હવે આપણે નંબર 10 વિશે વાત કરી લઈએ. તો પ્રકાશનો પંચ અચાનક તમને તેજસ્વી પ્રકાશનો એક મુક્કો દેખાય છે જેની તમે કલ્પના પણ કરી નથી શકતા. અચાનક તમારા કાનમાં મધુર સંગીત સંભળાય છે અને તમને આશ્ચર્ય થાય છે કે અહીં આજુબાજુ કોઈ સંગીત નથી, તેમ છતાં તે તમારા કાનમાં ગુંજી રહ્યું છે. જો તે સીટી વગાડવાની જેમ સંભળાય છે, તો પછી તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓ તમારી નજીકમાં છે અને તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘણીવાર એવા લોકો સાથે થાય છે જેઓ તેમના પ્રિય ભગવાનના મંત્રોનો સતત જાપ કરે છે અને ભગવાનમાં શ્રદ્ધા રાખે છે અને ભગવાનને દરરોજ પ્રસન્ન કરે છે. હવે આપણે નંબર 11 વિશે વાત કરી લઈએ. તો કોઈકનો અવાજ સાંભળવો. તમે રાત્રે ઊંડી ઊંઘમાં છો અને તમને લાગે છે કે કોઈએ તમને બોલાવ્યા છે અથવા તમને જગાડવાનો પ્રયાસ કર્યો છે અને તમે અચાનક જ જાગી ગયા છો, પરંતુ પછી તમને ખ્યાલ આવે છે કે ત્યાં કોઈ નથી, પણ ચોક્કસ અવાજ હતો. જો તમારી સાથે આવું ઘણી વખત બન્યું હોય, તો તમારે સમજવું જોઈએ કે તમે કોઈ અલૌકિક શક્તિ દ્વારા આશીર્વાદ મેળવી રહ્યા છો. આવી સ્થિતિમાં તમારે હનુમાનજી મહારાજનું ધ્યાન કરવું જોઈએ અને તેમનો આભાર માનવો જોઈએ. હવે મિત્રો, આપણે નંબર 12 વિશે વાત કરી લઈએ. તો જો તમે તમારા સપનામાં લીલો બગીચો અથવા તો ખેતર જુઓ છો, જો ચારે બાજુ માત્ર હરિયાળી જ દેખાતી હોય, તો તેનો મતલબ એ છે કે જલ્દી પૈસા મળવાના છે. તેવી જ રીતે જો તમને તમારા સ્વપ્નમાં શંકર મંદિરનો અવાજ સાંભળવા મળતો હોય, તો તેને એવો અર્થ થાય છે કે કોઈને કોઈ માધ્યમથી તમારી પાસે પૈસા આવવાના છે. હવે મિત્રો, આપણે નંબર 13 વિશે વાત કરી લઈએ. તો તમને સ્વપ્નમાં ઘુવડને જોવું એ પણ એક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેને કારણે આપણે ધન સંબંધિત ઘણા લાભો પણ મેળવી શકીએ છીએ અને તેની તક પણ સર્જાય છે અને ધનના યોગો સર્જાય છે અને તમને ધન પ્રાપ્તિ થાય છે. મિત્રો, હવે નંબર 14 વિશે વાત કરીએ. સ્વપ્નમાં તમે ઘોડા ઉપર બેસેલા જુઓ છો. જો તમે તમારા સ્વપ્નમાં કાળા વાદળોને જુઓ છો અને વરસાદ પણ જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તમે કોઈ પણ વસ્તુમાં રોકાણ કરશો, તમને ત્યાં નફો મળશે. મિત્રો, સપનામાં સોપારીને જોવી એ સુખ સમૃદ્ધિનું નિશાન છે. મિત્રો, નંબર 15 વિશે જો આપણે વાત કરીએ, તો જો તમે સ્વપ્નમાં કોઈ નાનું બાળક ફરતું જુઓ છો,
તો તેનો અર્થ એ છે કે તમને જલ્દી જ ક્યાંકથી પૈસા મળવાના છે. સ્વપ્નમાં સફેદ કમળ, લાલ કમળ, ચમેલી, ચાંદીની અને ગુલમોહરના ફૂલો જોવા મળે તો ચોક્કસપણે ભવિષ્યમાં અપાર સંપત્તિના આગમનનો સંકેત છે અને ભવિષ્યમાં તમને સુખ અને શાંતિ મળવાના તે સારો સંકેત માનવામાં આવે છે. હવે નંબર 16 વિશે વાત કરી લઈએ તો માનવામાં આવે છે કે રાત્રે એક ક્ષણ માટે અચાનક વાંસળીની ઘંટડીનો અવાજ આવે છે તો તે એક શુભ સંકેત પણ છે. એવું માનવામાં આવે છે કે આવો અવાજ સાંભળવો એટલે તમારા ઘરમાં ભગવાનનું આગમન થાય છે. આવી સ્થિતિમાં હરિનામનો પાઠ કરતા સૂઈ જાઓ. ધ્યાન રાખો કે કોઈ પણ દિવસે તમને આવો અવાજ સંભળાય કે આવો કોઈ અવાજ આવે તો તમારે કોઈ બહારના વ્યક્તિને આના વિશે કંઈ પણ માહિતી નથી આપવાની અથવા તો તમારે કોઈ બહારના વ્યક્તિને આના વિશે કંઈ પણ કહેવાનું નથી. તમારે તમારા કુટુંબમાં કોઈ પણ વડીલને કહી શકો છો. તે પણ શુભ માનવામાં આવે છે અને વાંસળીની ધૂન એક પ્રકારે શ્રી કૃષ્ણના આશીર્વાદ પણ મળવાનો સંકેત છે. તો મિત્રો, હવે તમને તે પણ જણાવી દઈએ કે તમારે કયા સમયે સૂવું જોઈએ અને કયા સમયે ઉઠવું જોઈએ અથવા તો કયા સમયે જાગવું જોઈએ અને કયો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો આપણે વાત કરીએ તો સૂવાનો સમય તમારે 9 વાગ્યા આજુબાજુનો રાખવો જોઈએ અથવા તો 9 વાગે કોઈ કામસર જો ન સૂઈ શકો તો તમારે છેલ્લે 11 વાગ્યા સુધીમાં તો સૂઈ જવું જોઈએ કારણ કે તે શુભ સમય માનવામાં આવે છે અને ઉઠવા માટેનો એ સમય છે કે જ્યારે બ્રહ્મ મુહૂર્તનો સમય ચાલી રહ્યો હોય એટલે કે સવારના 3 થી 5 વાગ્યા વચ્ચેનો સમય કહી શકાય અથવા તો તે સમયે સક્ષમ ન હોય તો તમે સૂર્યોદય પહેલાં ઉઠી શકો છો. તે સૂવા માટે અને ઉઠવા માટેનો યોગ્ય સમય માનવામાં આવે છે અને તેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં પણ કરેલો છે. તો ચાલો મિત્રો, હવે આપણે એ પણ જાણી લઈએ કે સવારે 3 થી 5 વાગ્યા વચ્ચે તમારી નીંદર ઉડી જતી હોય અથવા તો તમારી આંખ 3 થી 5 વાગ્યા વચ્ચે ખુલતી હોય તો તમારે સૌપ્રથમ કયું કાર્ય કરવું જોઈએ અને આ કાર્યને ધ્યાનપૂર્વક સાંભળજો અને આ કાર્યને ભૂલશો નહીં. જો આ કામ નહીં કરો તો આ શુભ સમય તમારા માટે નકામો બની જશે અને જો 3 થી 5 વાગ્યા વચ્ચેમાં તમારી નીંદર ઉડી જતી હોય તો કોઈ દિવસ ફરીથી સૂવાની ભૂલ ન કરતા. આ પાપ પણ માનવામાં આવે છે. તો તમારે જાગીને સ્નાન કરવું જોઈએ, તમારા રોજિંદા કાર્યોમાંથી નિવૃત્ત થવું જોઈએ અને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને પૂજા કરવી જોઈએ કારણ કે આવી સ્થિતિમાં ભગવાન જ તમને જગાડે છે. જો ભગવાન સાથે વાત કરવી હોય તો મિત્રો, તમે તમારી ઈચ્છા ભગવાનને વ્યક્ત કરો. તમારી ઈચ્છા ચોક્કસ પૂરી થશે. પરંતુ જો તમે પૈસાના કારણે અથવા તો રાત્રે મોડે સુધી જાગવાને કારણે તમે વહેલી સવારે 3 થી 5 વાગ્યા વચ્ચેના સમયમાં જાગી ન શકતા હોય તો ઓછામાં ઓછું ભગવાનનું નામ જાપ કરો અને નામનો જાપ કરીને સૂઈ જાઓ. તો મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે અને જો આવા જ વિડીયો તમને જોવા ગમતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને હા, નોટિફિકેશન બેલને ઓન કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને જો કૃષ્ણ ભગવાનને માનતા હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.